અંકલેશ્વરના શહેર અને જીઆઈડીસીના 1 લાખ કરતા વધુ લોકોના જીવ કેમિકલ માફિયાઓએ જોખમમાં મૂક્યા હતા। નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને પાલિકા સત્તાધીશોના ત્વરિત પગલાંના કારણે સંભવિત જોખમ ટળ્યું હતું, પરંતુ બેફામ કેમિકલ માફિયાઓએ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ કરી મોટો પડકાર ફેંક્યો છે। આજે સવારે ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં નેશનલ હાઈવેથી આગળ તરફ વહેતા પ્રવાહમાં પાણીનો રંગ બદલાયેલો નજરે પડ્યો હતો। તપાસ કરતા પાણીમાં તરતી માછલીઓ પણ તડફડીને મરી રહી હતી। કંઈક અજુગતું બન્યું હોવાની શંકા વચ્ચે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશોની જાણ કરવામાં આવતા તાત્કાલિક તપાસના આદેશ થયા હતા। નહેરના પાણીની તપાસ દરમિયાન બાકરોલ નજીકથી ચોંકાવનારી હકીકત જાણવા મળી હતી। નેશનલ હાઈવેથી બાકરોલ ગામ તરફ જતા માર્ગ ઉપર ટેન્કર દ્વારા કેમિકલ વેસ્ટ નહેરમાં ઠાલવી દેવાયું હતું। આ સ્થળે એઆઈએ, પાલિકા અને જીપીસીબીની ટીમે સેમ્પલ એકત્ર કરી તપાસ શરૂ કરી છે। આજ રોજ વહેલી સવારમાં મેસેજ મળે છે કે જમણા કાંઠા કેનાલમાં અને બાકરોલ ગામની બાજુમાં નેશનલ હાઈવેથી લગભગ 1000 મીટરની આજુબાજુમાં કોઈ ટેન્કર રાતના 3 વાગ્યાની આજુબાજુ કેમિકલ પીવાના પાણી જે મેઇન કેનાલ આવે છે બાકરોલવાળી એમાં રાત્રે કેમિકલવાળું પાણી કોઈ અસામાજિક તત્વ આમાં છોડી ગયેલું છે। અને અત્યારે આ સ્થળ ઉપર જીપીસીબીના અને આ ગામના વરિષ્ઠ નાગરિક જે અંકિતભાઈ છે એ સાથે રહીને અમે આ ગામની આ કેનાલની વિઝિટ કરી છે અને વિઝિટ કરતાં માલુમ પડે છે કે કેમિકલવાળું કોઈ પાણી અસામાજિક તત્વ છોડી ગયેલું છે। નહેરના પાણીમાં ટોક્સિક કેમિકલ ઠલવાયું હોવાનું સામે આવતા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તાત્કાલિક વોટર સ્ટોરેજ તળાવના ઇનફ્લો વાલ્વ બંધ કરી દેવાયા છે। અંકલેશ્વર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ પટેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી નહેરમાં કેમિકલની સમસ્યા સંપૂર્ણપણે હલ નહીં થાય ત્યાં સુધી નહેરનું પાણી તળાવમાં સમાવવામાં આવશે નહીં। એન્જિનિયર સ્થળ ઉપર પહોંચી મને મેસેજ કર્યો કે અહીંયા એવું કોઈ પણ પ્રકારનું પાણી કેમિકલ વાળું આવ્યું નથી અને આપણું પાણી જે તળાવમાં છે તે પણ ક્લીન છે। હા, એટલે પછી મેં એમને એવી સૂચના આપી કે ભાઈ હાલ અત્યારે જે આપણો ઇનફ્લો વાલ્વ છે એ બંધ કરીને આઉટફ્લો વાલ્વ ખોલી નાખો કે જે કરીને પાણીમાં થોડું ઘણું બી કોઈ પણ પ્રકારનું કેમિકલ હોય એ સીધું વરસાદી કાચમાં નીકળી જાય અને જ્યાં સુધી ઉકાઈ જમણા કાંઠાના જવાબદાર અધિકારી તરફથી આપણી પર કોઈ મેસેજ કે ફોન ના આવે ત્યાં સુધી આ પાણી આપણે આપણા તળાવની અંદર ઇન્વોલ્વ કરવાનું નથી એવી મેં તાકીદે સૂચના કરી છે। સ્થાનિકો અનુસાર નહેરમાં કેમિકલ વેસ્ટ ઠાલવવાની ઘટના આ પહેલીવાર બની નથી। આ અગાઉ પણ માફિયાઓ ઘણીવાર લોકોના જીવ જોખમમાં મૂકી ચૂક્યા છે। તંત્ર દ્વારા કડક કાર્યવાહી ન થતા કેમિકલ માફિયાઓને મોકળું મેદાન મળી ગયું હોવાનો બાકરોલ ગામના ડેપ્યુટી સરપંચે આક્ષેપ કરી રહ્યા છે। આજે વહેલી સવારે ખેડૂત ભાઈઓ દ્વારા મને ટેલિફોન જાણ કરતા કે આપણે ડાબા જમણા કાંઠાની નહેરમાં કેમિકલ નાખવામાં આવેલ છે અને રાત્રિએ દરમિયાન કોઈએ કેમિકલ નાખેલ છે। આવી ઘટના વારંવાર બની રહેલી છે। આજે લગભગ 7 વર્ષની અંદર મારા જો 6 વાર આ ઘટના બની છે। એટલે તંત્રને પણ હું કહેવા માગું છું કે વારંવાર આવી ઘટનાને ધ્યાનમાં લઈ એમને કાયદાકીય રીતે પગલાં લઈ એમને કોઈ યોગ્ય પગલાં લઈને એમને કોઈ સજા કરે તો આ ઘટનાઓ રોકવામાં આવે। કેમ કે આ નહેરની અંદર અમારા જ ગામની 200 હેક્ટર જમીન પીએચ છે, સાથે પશુપાલનનો વ્યવસાય મોટો છે અને એ પાણી ખેડૂત મિત્રો વાપરે છે। ખેડૂતની અંદર નુકસાન થાય છે, પશુઓ પી છે એમને પણ તકલીફ થાય છે અને આ જેડીસીની અંદર પણ આ જ પીવાનું પાણી વાપરવામાં આવે છે અને નગરપાલિકામાં પણ આ પાણી વાપરવામાં આવે છે। તો કોઈ મનુષ્યને પણ કોઈ પ્રોબ્લેમ ન થાય એના માટે હું એટલું જ કહીશ કે તંત્ર વહેલી તકે આની પર કોઈ પગલાં લે।